જસદણના શિવરાજપુર ગામે ગત 13 તારીખે બનેલી હત્યાની ઘટનામાં હવે નવો વળાંક સામે આવ્યો છે। વાહન ઊભું રાખવા જેવી સામાન્ય તકરારમાં સમાધાન માટે એકઠા થયેલા બે પક્ષો વચ્ચે હથિયારો ઉછળ્યા હતા। આ હિંસક અથડામણમાં છગનભાઈ ઝાપડિયા નામના યુવાન પર ધારિયા વડે હુમલો કરવામાં આવતા જડબાના ભાગે ગંભીર ઈજા પહોંચવાથી તેમનું મૃત્યુ થયું હતું। શરૂઆતમાં આ મામલે 5 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો। જોકે આ મામલે હવે નારણ મુંદવા દ્વારા વળતી ફરિયાદ નોંધાવવામાં આવી છે। તેમણે મૃતક છગનભાઈ ઝાપડિયા, તેમના બે પુત્રો અને અન્ય શખ્સો સહિત કુલ 12 લોકો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાવ્યો છે। ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં લોહિયાળ જંગ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે। હાલ ઇજાગ્રસ્ત નારણભાઈ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને જસદણ પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે તપાસનો દોર લંબાવ્યો છે। संवाददाता किशन हमारी साथ जोड़े गया है। किशन, जसदणમાં हत्या केसમાં મોટો ટ્વિસ્ટ, શું વધુ અપડેટ? जी बिल्कुल थी आरती जसदणના શિવરાજપુર ગામમાં અડમતિયા ચોકડી નજીક રસ્તામાં વાહન ઉભું રાખવાની બાબતને બોલાચાલીનો ખાર રાખી છગનભાઈ ઝાપડિયાને શરીરના ઘા ઝીકી હત્યા કરવાના ગુનામાં 5 શખ્સો સામે ફરિયાદ નોંધાવ્યા બાદ નારણ રાજા મુંદવા, છગનભાઈ ઝાપડિયા, તેના બે પુત્રો નિલેશ, શૈલેષ, જયંતિ છના સરૈયા અને 8 અજાણ્યા શખ્સો સામે ધારિયા વડે હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યાની વળતી ફરિયાદ જસદણ પોલીસ મથકમાં નોંધાઈ છે। નારણ મુંદવાએ પોલીસને જણાવ્યું કે તે તેના કૌટુંબિક ભાઈનો દીકરો સાગર નથુ મુંદવા, વજા રઘુ મુંદવા તેમજ ગભરુ સહિતનાઓએ શિવરાજપુર ગામે કાળી કચ્છ વિસ્તારમાં સમાધાન માટે જતા અગાઉથી જ ત્યાં હથિયારો સાથે ઉભેલા છગન, તેના બે પુત્રો નિલેશ, શૈલેષ, જયંતિ સરૈયા અને 8 અજાણ્યા શખ્સોએ માથાકૂટ થઈ હતી, જેમાં આરોપીઓએ કહ્યું કે હું તને પતાવી દઈશ તેમ કહી ધારિયાનો ઘા ઝીકી દેતા તે પડી ગયો હતો, જે જોઈને વજાએ છરીથી છગનભાઈ અને નિલેશભાઈ પર હુમલો કરતા છગનભાઈ પડી ગયા હતા। બીજી તરફ ટોળોએ તેની તરફ દોડતા તે ડરીને ત્યાંથી જતા રહ્યા હતા અને આ ઘટનામાં તેને જડબાના ભાગે ગંભીર ઈજા થતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા। જી આભાર કિશન, સમગ્ર માહિતી આપવા બદલ। તો જસદણમાં હુમલાની ઘટનામાં નવો વળાંક સામે આવ્યો છે, જેમાં સામે સામે હવે ફરિયાદ નોંધાવવામાં આવી છે। મૃતક સહિત 12 શખ્સો સામે વળતી ફરિયાદ નોંધાઈ છે। શિવરાજપુર હત્યા કેસમાં મોટો ટ્વિસ્ટ જોવા મળી રહ્યો છે। સમાધાન કરવા ગયેલા પક્ષો વચ્ચે હથિયારો ઉછળ્યા હતા, જેમાં મૃતક સહિત 12 શખ્સો સામે હવે વળતી ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે।